સચિન હાઉસિંગ કનકપુર ખાતે રહેતા અને ગંગાધરા રહેવા જવા માટે થયેલા ઝઘડામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ નવસારી રેલવેની હદમાં ટ્રેન નીચે પડતો મૂકી પોતે પણ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। સુરતના સચિન ખાતે આવેલા કનકપુર હાઉસિંગમાં રહેતા નરસિંહભાઈ અને તેમની પત્ની કંચનબેન વચ્ચે ગંગાધરા રહેવા જવા માટે ઝઘડો થયો હતો। તે વાત વણસી ગઈ હતી અને તેમાં નરસિંહભાઈએ ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ કંચનબેને ગળે ફાંસો આપી હત્યા કરી પોતે પણ નવસારી રેલવેની હદમાં જઈ ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી દીધો છે। બનાવની જાણ થતાં જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી। તે અંગે પોલીસે વધુ માહિતી આપી હતી। વિસ્તારમાં આવેલ સચિન હાઉસિંગ કનકપુરમાં રહેતા નરસિંહભાઈ તેજભાનસિંહ અને તેમના પત્ની કે આ કામે મરણ જનાર કંચનબેન વચ્ચે ગંગાધરા બાજુ રહેવા જવા માટે અને હાલ જે રહેશે એ રૂમ ખાલી કરવા માટે રાત્રિના સમયે ઝઘડો થયેલો અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં આરોપી એટલે કે મરનાર કંચનબેનના પતિ નરસિંહભાઈએ તેણીને ગળાના ભાગે દોરી કે અન્ય કોઈ દુપટ્ટા વડે ગળે ફાંસો આપી એમનું મર્ડર કરેલું। તે બાબતે સચિન પોલીસ સ્ટેશનની અંદર 302 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। તપાસ દરમિયાન અને આરોપી નરસિંહની તપાસ અંગે હકીકત મળતા એવું જણાઈ આવેલ કે આ નરસિંહે નવસારી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં રેલવે ઉપરના ટ્રેક પરથી એમની ડેડ બોડી મળી આવેલી અને આ ડેડ બોડી મરનારના ભાઈ નરસિંહ તથા તેમના બંને પુત્રોએ ઓળખી બતાવેલ છે અને આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે અને આરોપીની જે ડેડ બોડી મળી આવેલી છે તે બાબતે રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલો છે અને ત્યાંની તપાસ રેલવે પોલીસ કરી રહી છે। સુરતમાં પત્નીની હત્યા કરી પત્નીએ નવસારીમાં જઈને ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો હોય જેને લઈને આખા વિસ્તારમાં આજે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।